જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ દાબડા ભજીયાની રેસીપી। મારા ઘરમાં તો આ દાબડા ભજીયા બધાને ખૂબ જ ભાવે છે, કેમ કે આ હોય છે એટલા ટેસ્ટી કે વાત જ ના પૂછો, અને બનાવવા પણ ખૂબ જ સરળ છે। તો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો। તો ચાલુ કરીએ આજનો વિડીયો। તો આ રેસીપી બનાવવા આપણે કઢાઈમાં 1 ચમચી તેલ ઉમેરી દઈશું। તેમાં 2 થી 3 ચમચા ચણાનો લોટ ઉમેરી દઈશું અને લોટને હળવો શેકી લેશું। ગેસની આંચ મીડિયમ જ રાખવાની છે, નકર લોટ બળવાની શક્યતા રહેશે। તો તમે બધી સામગ્રીનું માપ તમારા હિસાબે વધુ ઓછું કરી શકો છો। તો આપણો લોટ શેકાઈ ગયો છે। આપણે લોટનો કલર થોડો ચેન્જ થઈ જાય ત્યાં સુધી શેકવાનો છે। હવે આપણે દાબડાનો મસાલો તૈયાર કરી લઈશું। મસાલો બનાવવો પણ ખૂબ જ સરળ છે। તો મસાલો બનાવવા આપણે મિક્સર જારમાં 8 થી 10 લસણની કળી ઉમેરી દઈશું। 1 મોટો આદુનો કટકો ઉમેરી દઈશું। ત્યારબાદ થોડાક ધાણા અને થોડાક તલ ઉમેરી દઈશું અને 1 મરચું કટ કરી નાખી દઈશું। મરચું ઉમેર્યા જાય પછી આપણે આમાં થોડાક શેકેલા સિંગના દાણા ઉમેરી દઈશું અને સિંગના ફોતરા મેં પહેલેથી જ કાઢી લીધા હતા। હવે આપણે આમાં અડધી ચમચી અજમા અને કાળી મરી ઉમેરી દઈશું। આજે બહાર વરસાદ આવતો હતો, તો મારા ઘરમાં બધાને દાબડા ખાવા હતા, તો મેં વિચાર્યું કે તમારી સાથે દાબડાની રેસીપી પણ શેર કરી દઉં। હવે આપણે આમાં અડધી ચમચી હળદર, ધાણા જીરું પાવડર, તીખાશ અનુસાર લાલ મરચું, અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ અનુસાર નિમક ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે થોડીક એવી ખાંડ, અડધી ચમચી ચાટ મસાલો અને અડધું લીંબુનો રસ ઉમેરી દઈશું। તો છે ને બનાવવું એકદમ સરળ। હવે આપણે આ બધું સરખી રીતે ક્રશ કરી લઈશું। તમે જોઈ શકો છો બધું ક્રશ થઈ ગયું છે। હવે આપણે એક બાઉલ લઈશું અને તેમાં 2 ચમચી ચણાનો લોટ ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે જે મસાલો ક્રશ કર્યો હતો તે આમાં ઉમેરી દઈશું। અને ફ્રેન્ડ્સ, આ દાબડા ખંભાતના પ્રખ્યાત છે, અને જો તમે ખંભાત ગયા હો અને ત્યાંના દાબડા ખાધા હોય તો કોમેન્ટ કરીથી જરૂરથી બતાવજો। હવે આપણે આમાં થોડાક ધાણા ઉમેરી દઈશું અને બધું સરખી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે આમાં 1 ચમચી તેલ ઉમેરી દઈશું અને બધું સરખી રીતે મિક્સ કરી લઈશું। અને તેલ ઉમેરવાથી આપણો મસાલો કોરો નહીં લાગે, એકરસ થઈ જશે ફ્રેન્ડ્સ। હવે આપણે એક બટેકું લેશું અને તેને આ રીતના ડાયરેક્ટ પાણીમાં ચિપ્સ પાડતા જશું। અને તમારી પાસે આવું મશીન ના હોય તો છરીથી પણ તમે મીડિયમ થિકનેસવાળી ચિપ્સ બનાવી શકો છો। અને આપણે ચિપ્સને આ રીતના પાણીમાં જ નાખતા જશું, એટલે તમારી ચિપ્સ કાળી ન પડે। હવે આપણે એક બાઉલ લેશું અને તેમાં 2 થી 3 ચમચી ચણાનો લોટ ઉમેરી ભજીયાનું બેટર તૈયાર કરી લેશું। હવે આપણે લોટમાં સ્વાદ અનુસાર નિમક, અડધી ચમચી કાળી મરી અને અડધી ચમચી ખાવાનો સોડા ઉમેરી દઈશું। અને તમે જે પ્રમાણે લોટ લીધો હોય તે પ્રમાણે ખાવાનો સોડા ઉમેરજો। ખાવાનો સોડાનું માપ બરાબર હોવું જરૂરી છે। ત્યારબાદ આપણે આમાં લીંબુ ઉમેરી સોડાને આ રીતના ફાડી લેશું। હવે આપણે આમાં જરૂર મુજબ પાણી ઉમેરતા જશું અને લોટનું બેટર તૈયાર કરી લઈશું। આપણે બહુ વધારે પાતળું બેટર તૈયાર કરવાનું નથી। તમે જોઈ શકો છો આપણે આ રીતના રિબિન પડે તેવું બેટર તૈયાર કરવાનું છે। હવે આપણે દાબડા તૈયાર કરી લઈશું। એના માટે આપણે તૈયાર કરેલી બટેકાની ચિપ્સ લેશું અને તેમાં મસાલો આ રીતના ભરી લેશું।
અને મસાલો ભરાઈ જાય પછી આપણે તેના પર બીજું બટેકાનું ચિપ્સ આ રીતના મૂકી દઈશું. છે ને દાબડા બનાવવા એકદમ સરળ. એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો. અને આ જ રીતના બીજા દાબડા પણ તૈયાર કરી લેશું. હવે આપણે દાબડાને તળી લેશું. એના માટે મેં પહેલેથી જ તેલને ગરમ થવા મૂકી દીધું હતું. એના માટે આપણે જે બેટર તૈયાર કર્યું હતું તેમાં દાબડાને આ રીતના ડીપ કરી અને તેલમાં પાડતા જશું અને તેને તળી લેશું. આપણે દાબડાને આ રીતના બંને બાજુ ફેરવતા જશું અને તળી લેશું. ચોમાસામાં તો આ દાબડા ખાવાની ખૂબ જ મજા આવે છે. તો એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો. તો લો, દાબડા તળાઈ ગયા છે. હવે આપણે આને એક ડીશમાં કાઢી સર્વ કરી લેશું. મારા ઘરમાં તો આ દાબડા બધાને ખૂબ જ ભાવે છે. તમારા ઘરમાં ભાવે છે કે નહીં તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય મમ વિડીયો. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ.